શું તમે માનો છો કે માણસ કોઈને છેતરી શકે છે પરંતુ કર્મને નહીં? આ દુનિયામાં જે કંઈ થાય છે તે એક દિવસ પાછું આવે જ છે. ક્યારે, કેવી રીતે અને કયા સ્વરૂપે આ આપણે નક્કી કરતા નથી. આ કરે છે કર્મ અને ઋણાનુબંધ. આજે હું તમને એવી એક હૃદયદ્રાવક ઘટના કહું છું જે સાંભળ્યા પછી તમે જીવનમાં કોઈની સાથે વિશ્વાસઘાત કરતા પહેલા 100 વખત વિચારશો. તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત કથા. કર્મ કોઈને માફ કરતું નથી. એક મહાત્મા દેશ પરદેશમાં ભ્રમણ કરતા હતા અને જ્યાં પણ જાય ત્યાં લોકો શ્રદ્ધાપૂર્વક તેમને સોનાની મોહરો ભેટમાં આપતા. પરંતુ આ મહાત્મા અન્ય સંતોથી જુદા હતા. તેઓ આ મોહરોને તુરંત દાનમાં કે સેવામાં ખર્ચી રાખતા નહોતા, બલકે એક અદ્ભુત યોજના ધરાવતા હતા. તેમણે એક ખાસ પ્રકારની ખોખલી લાકડી બનાવડાવી હતી જેમાં ઉપરથી ચૂડી લગાવેલી હતી અને તેમાં તેઓ એક પછી એક મોહર ભરતા રહેતા. તેમની મનોકામના હતી કે જ્યારે આ લાકડી સોનાની મોહરોથી સંપૂર્ણ ભરાઈ જશે ત્યારે તેઓ પ્રયાગરાજમાં કુંભના મહાસ્નાન દરમિયાન તમામ સંપ્રદાયના સંતોને ભવ્ય ભોજન કરાવશે અને દક્ષિણા આપશે. વર્ષો વીત્યા અને આખરે તે દિવસ આવ્યો જ્યારે લાકડી સંપૂર્ણ ભરાઈ ગઈ. મહાત્મા પ્રસન્નતાપૂર્વક કુંભના મેળા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં એક ગામમાં તેઓ રોકાયા જ્યાં એક ધનાઢ્ય શેઠ રહેતો હતો જે સંત સેવા માટે આખા પ્રદેશમાં પ્રખ્યાત હતો. શેઠે મહાત્માનું ભવ્ય સ્વાગત કર્યું, સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરી અને રાત્રે પોતે જાતે આવીને આદરપૂર્વક તેમના ચરણ દબાવવા લાગ્યો. ચરણ દબાવતા દબાવતા શેઠની નજર તે વિચિત્ર લાકડી પર પડી અને તેના મનમાં શંકા જાગી. જ્યારે મહાત્મા ઊંઘી ગયા ત્યારે લાલચે આંધળો થયેલો શેઠ ચૂપકીદી ઉઠ્યો અને લાકડીની ચૂડી ખોલીને અંદર ડોક્યું કર્યું. તેની આંખો ચમકી ઉઠી. અંદર સોનાની મોહરોથી લાકડી ભરેલી હતી. લોભને કાબૂમાં ન રાખી શકતો શેઠ એક પછી એક બધી જ મોહરો બહાર કાઢવા લાગ્યો. પછી તેણે ચતુરાઈથી તે જ વજનના કાંકરા ભરી દીધા અને ચૂડી પાછી એવી જ રીતે લગાવી દીધી કે કોઈને શંકા ન આવે. પ્રભાતે મહાત્માને વિદાય આપતી વખતે શેઠે તેમના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ માંગ્યા અને મહાત્મા પ્રસન્નતાપૂર્વક આગળ વધ્યા. આખરે મહાત્મા પ્રયાગરાજ પહોંચ્યા અને ઉત્સાહપૂર્વક સંતોના મહાભોજનની વ્યવસ્થા શરૂ કરી. તેમણે લાખો રૂપિયાનો સામાન મંગાવ્યો, હજારો સંતોને નિમંત્રણ આપ્યું અને સંગમ કિનારે ભવ્ય વ્યવસ્થા કરાવી. પરંતુ જ્યારે ભુગતાનનો સમય આવ્યો અને તેમણે ગર્વપૂર્વક પોતાની લાકડી ખોલી તો તેમના હાથમાંથી સોનાની મોહરોને બદલે કાંકરા વહેવા લાગ્યા. મહાત્માને જાણે વીજળી વાગી. તેઓ તરત જ સમજી ગયા કે શેઠે કયો ઘાતકી દગો કર્યો છે. અપમાન, વેદના અને ક્રોધથી તેમનું હૃદય ભરાઈ ગયું અને તેમણે હૃદયના ઊંડાણમાંથી શ્રાપ આપ્યો કે તમે અમારી સાથે આવો ઘાતકી વિશ્વાસઘાત કર્યો છે, આ તમે ભોગવશો જ. વેપારીઓ અને વ્યવસ્થાકારોએ કહ્યું કે મહાત્માએ તો તેમની સાથે છેતરપિંડી કરી છે. આટલો અપમાન, પીડા અને નિરાશા સહન ન કરી શકતા હતાશ મહાત્માએ તે જ સંગમમાં કૂદકો મારીને પોતાના પ્રાણ ત્યજી દીધા. આ બધું અજાણ શેઠ પાસે હવે પુષ્કળ ધન હતું. કેટલાક મહિનાઓ પછી તેના ઘરે પુત્રનો જન્મ થયો. તેનો વેપાર પણ ખૂબ ફલ્યો ફૂલ્યો. શેઠને લાગતું હતું કે મહાત્માના આશીર્વાદથી જ આ બધું સારું થઈ રહ્યું છે. પરંતુ જેમ જેમ બાળક મોટું થતું ગયું તેમ તેમ તે ગંભીર રીતે બીમાર પડવા લાગ્યો. શેઠે દેશભરના શ્રેષ્ઠ વૈદ્યો અને હકીમોને બોલાવ્યા, પરંતુ કોઈને કંઈ સમજાતું નહોતું. પુત્રની સારવારમાં તેની બધી સંપત્તિ ખર્ચાતી ગઈ, પરંતુ રોગ વધતો ગયો. આખરે શેઠને પોતાનું ઘર, દુકાન બધું વેચવું પડ્યું. જ્યારે પુત્ર મરણશૈયા પર હતો ત્યારે તેણે અંતિમ ઈચ્છા વ્યક્ત કરી કે તેને પ્રયાગરાજ લઈ જવામાં આવે અને ત્યાં સંતોનું ભંડારું કરાવવામાં આવે. હવે સંપૂર્ણ નિર્ધન બનેલા શેઠે પોતાની બાકી રહેલી છેલ્લી સંપત્તિ વેચીને પુત્રની આ અંતિમ ઈચ્છા પૂર્ણ કરી. સંગમ કિનારે જ્યાં વર્ષો પહેલાં તે મહાત્માએ પ્રાણ ત્યજ્યા હતા, પુત્રે અચાનક પોતાનો અસલી રૂપ પ્રગટ કરીને કહ્યું કે હું તે એ જ મહાત્મા છું જેની સોનાની મોહરો તે ચોરી લીધી હતી. મેં તારી બધી સંપત્તિ છીનવી લીધી, તારું બધું લૂંટી લીધું. હવે તું ફક્ત મમતા અને આસક્તિમાં બળતો બળતો મર અને નરક પ્રાપ્ત કર. આ કહીને તે અદૃશ્ય થઈ ગયો અને શેઠ વિલાપ કરતો રહી ગયો. આ વાર્તાનો મુખ્ય સંદેશ એ છે કે કર્મ અને ઋણાનુબંધ ક્યારેય ખોટા નથી પડતા. માણસ ભલે થોડા સમય માટે લોભ, છેતરપિંડી કે અધર્મથી લાભ મેળવે, પરંતુ એ લાભ તાત્કાલિક અને ભ્રામક હોય છે. સમય આવતા એ જ કર્મ અનેક ગણી પીડા બનીને પાછા ફરે છે. કોઈને આપેલું દુઃખ, કોઈનો તોડેલો વિશ્વાસ અને કોઈની સેવા સાથે કરેલો દ્રોહ, આ બધું જીવનમાં કોઈને કોઈ સ્વરૂપે ચૂકવવું જ પડે છે. તેથી સાચું સુખ માત્ર ઈમાનદારી, કરુણા અને નિષ્કામ કર્મથી જ મળે છે. કારણ કે ભગવાન કદાચ માફ કરે, પરંતુ કર્મ ક્યારેય નથી કરતા. આ પ્રકારના વિડીયો માટે કૃપા કરીને મારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો.